વેલ હું અત્યારે આ લેવલ પર જોવા જઈએ ટ્રેડિંગ પર્સપેક્ટિવ અત્યારે હું કાંઈ રિકમેન્ડેશન નથી આપી રહ્યો. કેમ કે મારું માનવું છે અત્યારે આ લેવલ પર જે પ્રમાણે અત્યારે માર્કેટમાં એક કરેક્શન આપણે આવતું જોવા મળ્યું છે અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, આઈ થિંક પ્રેઝન્ટ લેવલ પર રાધર ટુ ગો ફોર ટ્રેડિંગ પર્સપેક્ટિવ ફ્રોમ માય વ્યૂ. હું અત્યારે મીડિયમ ટર્મ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ જરૂરથી આપીશ. આ લેવલ પર મને જે સ્ટોક અત્યારે સારો એવું લાગી રહ્યો છે, જેમાં એક સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે અને જે એક સારું કેપિટલ ગેઇન પણ ડિવિડન્ડ બી આપી શકે છે. એમાં એક સ્ટોક છે આરઈસી લિમિટેડ, જેના પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 360 ના લેવલ પર આ સ્ટોક ટ્રેડ કરે છે અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક છે. બોટમ પર આ કાઉન્ટરે બનાવેલી છે, તો 360 ના લેવલ પર આરઈસી લિમિટેડ ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલુ. અહીંથી કોઈ પણ ઘટાડો આવે છે નીચે 345 સુધી, તો પણ અહીંથી પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. 330 નો એક એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો 390 નો પહેલો ટાર્ગેટ અને 390 નો બ્રેક કરે તો પછી તમને 435 નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. નાઉ મેં તમને ટાર્ગેટ જે કીધા છે તમને શોર્ટ ટર્મના સપોર્ટિંગ માટે ટાર્ગેટ કીધા છે, બટ મારો વ્યૂ લોંગ ટર્મ માટેનો છે. એટલે જે ઘટાડાની આપણે વાત કરીએ, ઘટાડામાં પણ પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ છે. સારો એવો સ્ટોક છે. પ્લસ બીજો એવો સ્ટોક છે જેમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે એચપીસીએલ. રિસન્ટલી ઘણું સારું કરેક્શન આપણને એચપીસીએલમાં ટોપથી જોવા મળ્યું. આજના દિવસમાં 440 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે. કોઈ પણ ઘટાડો આવે છે 430 ના લેવલ પર, તો અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 430 ના લેવલ પર જો પણ ઘટાડો આવે છે, ખરીદારી કરીને ચાલો. સારું બાઉન્સ બેક મળવાના ચાન્સીસ છે. ઇવન 430 બ્રેક કર્યા પછી પણ જો ઘટાડો આવે છે 415 સુધી, તો પણ ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસોમાં 490 થી લઈને 510 સુધીના ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે છે. અને જો એક એસએલ મેન્ટેન કરીને ચાલવાની જો સલાહ સેફર સાઈડ જો એસએલ મેન્ટેન કરવું હોય તો 410 ના લેવલ પર ક્લોઝિંગ બેસિસ પર એસએલ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. નાઉ ધીસ ઇઝ ફોર શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ ઓનલી, પણ લોંગ ટર્મ પર્સપેક્ટિવમાં ઘણી સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે બંને સ્ટોક પર રાખી શકીએ.